સુરત શહેર માટે ભાજપના સંકલ્પ પત્રમાં મોટા વચનો આપવામાં આવ્યા. જળ સંચયને પ્રાથમિકતા આપી. જમીનમાં પાણીનું લેવલ વધારવા અને શુદ્ધ પાણી પૂરું પાડવા આયોજન કરાશે. તાપી બેરેજની કામગીરી ઝડપી પૂર્ણ થશે અને 24 કલાક પાણી પુરવઠાની વ્યવસ્થા ઊભી કરાશે. શહેરના રસ્તાઓને આધુનિક ટેકનોલોજીથી વિકસાવવામાં આવશે અને ટ્રાફિક સમસ્યાઓ દૂર કરવા નવા પુલો બનાવાશે. સોલાર અને પવન ઉર્જા દ્વારા વીજળી ખર્ચ ઘટાડવાની દિશામાં પણ મોટા પગલાં લેવામાં આવશે. શિક્ષણ ક્ષેત્રે એઆઈ, એઆર અને વીઆર જેવી નવી ટેકનોલોજીનો સમાવેશ થશે. સાથે જ એસટીઈએમ અને રોબોટિક્સને પણ પ્રોત્સાહન મળશે. આરોગ્ય સેવાઓમાં વધારો થશે. નવા રસીકરણ કેન્દ્રો, આધુનિક સુવિધાઓ ઊભી કરાશે. સાથે જ સરથાણા ઝોને આંતરરાષ્ટ્રીય સ્તરે વિકસાવી અને સુરતને મનોરંજન હબ બનાવવાનું આયોજન છે. હાલમાં શહેરમાં 123 બ્રિજ કાર્યરત છે, જ્યારે 15 નવા બ્રિજ પ્રગતિ હેઠળ છે. સુરત પણ એક અગત્યનું સિટી અને એના માટે રેસિડન્સથી લઈને સ્પોર્ટ્સ સેન્ટરથી લઈને અનેકવિધ આયોજનો જે એને આપણે સિટી સેન્ટરમાં થવા જઈ રહ્યા છે. ટ્રાન્સપોર્ટેશનની આપણે વાત કરી, પર્યાવરણ માટે કીધું કે સુએજ ટ્રીટમેન્ટ કરીને પાણીને શુદ્ધ કરીને ઉદ્યોગમાં વાપરવાનું છે અને સાથે સાથે જે ઘન કચરાનો નિકાલ કરવાની આપણને ઘણી સમસ્યા છે, એ સમસ્યાના ઉકેલ માટે આપણે એક નવી ટેકનોલોજી લાવવા જઈ રહ્યા છીએ. આંધ્રપ્રદેશ સરકારે એ અમલ કરી છે અને આપણે એ ટેકનોલોજીથી કોઈ પણ જાતનો કચરો સીધો બંધ થાય છે અને એના પછી જે કાર્બન નીકળશે એ કાર્બનને આપણે બેટરીમાં યુઝ કરવા જઈ રહ્યા છીએ. એટલે કે અત્યારે જે નાના મોટા બનાવો બને છે આગ લાગવાના, એ